મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી ખતરનાક મોડ ઉપર પહોંચી ગયો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગળની રણનીતિ માટે એક બેઠક યોજી। આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, રક્ષા મંત્રી હેક્સેથ, વિદેશ મંત્રી માર્કો રૂબિયો સહિત તમામ સલાહકાર અને અધિકારીઓ હાજર રહ્યા। બેઠકમાં ઈરાન પર સૈન્ય કાર્યવાહીના તમામ વિકલ્પો અને બ્લુપ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવી। સૂત્રો મુજબ ટ્રમ્પે બેઠકમાં કહ્યું કે સમજૂતી માટે ઈરાન પાસે માત્ર 2 થી 3 દિવસનો જ સમય છે, નહીં તો મોટો ધડાકો કરવાનું નક્કી છે। અમેરિકી મીડિયાના હવાલાથી સમાચાર છે કે જો વાતચીતથી સમાધાન નહીં નીકળે તો ટ્રમ્પ ગંભીર નિર્ણય લઈ શકે છે। વ્હાઇટ હાઉસમાં યોજાયેલી બેઠક પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાન પર હુમલો કરવાથી માત્ર 1 જ કલાક દૂર છે, પરંતુ ખાડી દેશોની અપીલને પગલે હુમલો રોકી દેવામાં આવ્યો હતો। તો હુમલાની ફિરાકમાં જ હતું અમેરિકા, પરંતુ ખાડી દેશોએ જે વિનંતી કરી હતી તેના કારણે ટ્રમ્પ અટક્યા હતા તેવું તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું।